નમસ્કાર મિત્રો આજે હું આ મલાલા ગામ અને અહીં મલાલા ગામનું જૂનું સ્મશાન છે. કાલ રાતના અહીં સિંહ જોવામાં આવ્યો હતો. સિંહ હતો કે સિંહણ ખબર નહીં, પણ આ એરિયામાં કાલે રાતના જોવામાં આવેલ અને હું ખુદ અહીં આવેલો, પણ તે સોલારની અંદર ક્યાંક છુપાઈ ગયો. તો દીવમાં જેટલા લોકો આ રોડ ઉપર અત્યારે મોટાભાગના બાઇક લઈને મોટરસાઇકલ ઉપર અહીંથી પસાર થતા હોય છે રાતના અને દિવસના, આ રોડ નવો બની ગયો છે. હું દેખાડું છું આપને. જુઓ, આ મલાલાનો દરિયા કિનારો છે અને આ રોડ નવો રોડ બનેલો છે. અહીં મલાલાનું જૂનું સ્મશાન અને આ રોડ આપ જુઓ છો, બિલકુલ નવો રોડ અત્યારે બનેલો છે. અને અહીંથી રાત દિવસ બાઇક લઈને બધા પસાર થતા હોય છે. તો આ એરિયામાં રાતે સિંહ જોવા મળેલો અને જે લોકો બાઇક લઈને નીકળે છે તો થોડો સાવધાની રાખવાની. રાતના અહીંથી નીકળતા હોય કે દિવસના, તો થોડો દૂરથી બધામાં નજર રાખવાની, કારણ કે આ એરિયો થોડો જંગલ જેવો છે. તો ગમે ત્યાં છુપાયેલો હોય અને ગમે ત્યારે કોઈ પણ જાનવર એટેક કરે એનું ખાસ ધ્યાન રાખવું પડે. એલર્ટ રહેવું સારું. અત્યારે ઘણી જગ્યાએ આપણને કિસ્સા સાંભળવા મળે છે કે અલગ અલગ જાનવર હુમલો કરે છે. સેફટી માટે થોડું આપણે ખ્યાલ રાખવો પડે. તો આ જે એરિયો છે, આ સામે આપ જુઓ છો, સામે કાલે જોવા મળ્યો. અને સામે જે સોલાર, જો મલાલા ગામમાં સોલાર પ્લાન્ટ છે, આ સામે જે સોલાર પ્લાન્ટ દેખાય છે તેની અંદર તે છુપાઈ ગયો, પણ તે અહીંથી જ પસાર થયો હતો. સામેથી આ જે રોડ છે એમાં જોવા મળેલો અને રાતના 11 વાગ્યા પહેલાંની આસપાસના સમયે એ જોવા મળેલો. તો સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે મેં ઘણી વખત જોયું છે કે આખી રાત અહીંથી બાઇક લઈને બધા પસાર થતા હોય છે. હમણાં પણ હું જ્યારે અહીંયા વિડીયો બનાવું છું ત્યારે અહીંથી ઘણી બધી બાઇક પસાર થઈ. તો ફુદમ ગામથી સોલારનો આખો જે પ્રોજેક્ટ છે, સોલાર પ્લાન્ટ મારી પાછળ જે દેખાય છે, ત્યાંથી આ રોડ સીધો મલાળામાં નાગવા રોડ સાથે કનેક્ટ થાય છે. અને આ કમ્પ્લીટ આખો ફુદમથી મલાળા નાગવા રોડને કનેક્ટ થાય છે. એ આખો નવો રોડ બની ગયો છે. તો મોટાભાગના લોકો આ બાજુ આ વોકિંગ કરવા માટે આવે છે, ફરવા માટે આવે છે. અને બહારના લોકો પણ જે ફરવા માટે ટુરિસ્ટ આવે છે એ લોકો પણ અહીંથી નીકળે છે. તો થોડો ધ્યાન રાખવાનું, સેફટી જરૂરી છે. ઓકે, સિંહના દર્શન કરવાની બધાને ઈચ્છા હોય તો બધા જોવા માટે પણ આવતા હોય, પણ છતાં જાનવરનો કોઈ ભરોસો નહીં. એ ભૂખા હોય, ક્યારે ખીજમાં હોય અને એટેક કરે એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. દિવસના તો ઓકે આપણને દેખાય, પણ રાતના ખ્યાલ ન આવે. તો રાતના ખાસ કરીને જે લોકો નીકળે છે એમને થોડું ધ્યાન રાખવાનું. તો મિત્રો, આજ માટે આ ખાસ એક મહત્ત્વના સમાચાર છે. તો બધા સુધી વિડીયો શેર કરી દેજો, જેથી ખબર પડે કે આપણે કયા કયા એરિયામાં કઈ રીતે સેફટી રાખવી, અને રાતના ખાસ કરીને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફોલો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.